શક્ય હોય તો નિત્ય શ્રીમદ ભાગવતજીનો પાઠ કરવો. વાત નીકળી તો જરાક એક સિદ્ધાંત સમજી લઈએ. લગભગ અહીંયા વૈષ્ણવોની ઉપસ્થિતિ છે. અવારનવાર આપ લોકો યાત્રા કરવાને માટે જતા હશો, અને યાત્રા કરવાને માટે જાઓ ત્યારે શ્રી આચાર્ય ચરણના બેઠકજીમાં જતા હશો. તો શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં જ્યારે આપણે જઈએ છીએ તો અનુસંધાન કયું રાખવાનું? તો ભાગવતજીના મહાત્મ્યનો આ શ્લોક આપણને સમજાવે છે. શ્રી આચાર્ય ચરણ જ્યાં જ્યાં પધાર્યા 7 દિવસને માટે ત્યાં આગળ શ્રીમદ ભાગવતજીનો મૂળ પાઠ કર્યો છે, જેને શ્રીમદ ભાગવતજીનું પારાયણ કહેવામાં આવે છે. આ કથા મંડપમાં અહીંયા આગળ 5 બ્રાહ્મણો બિરાજમાન છે, અને બહારની બાજુમાં બીજા બધા બ્રાહ્મણો મળીને 114 બ્રાહ્મણો બિરાજમાન છે. તેઓ મૂળ સંસ્કૃતમાં શ્રીમદ ભાગવતજીનો પાઠ કરે. શ્રી આચાર્ય ચરણ જ્યારે પરિક્રમા કરવાને માટે પધાર્યા, જે સ્થાનમાં પધાર્યા, નગરની બહાર જલાશયના કિનારે વૃક્ષની નીચે મુકામ કરે અને ત્યાં આગળ શ્રીમદ ભાગવતજીનો પાઠ કરે, એ સ્થાનને આપણે આજે બેઠકજી આ નામથી ઓળખીએ છીએ. ખ્યાલ આવ્યો? તો એકવાર પ્રેમથી જય જયકાર કરીએ. શ્રી વલ્લભાધીશ કી. શક્ય હોય તો શ્રીમદ ભાગવતજીનો મૂળ પાઠ કરો. આપણે કે સંસ્કૃત આવડતું નથી તો પછી કોઈ બ્રાહ્મણની પાસે કરાવો. અને એવું નથી કે આપણા વડીલોને માટે જ આપણે પાઠ કરાવીએ. પ્રસંગો વાંચશો તો પ્રમાણ એવું મળે છે કે જો શ્રી ઠાકોરજીની સન્મુખમાં પાઠ કરાવવામાં આવે તો આપણા શ્રી ઠાકોરજી પણ અત્યંત પ્રસન્ન થાય છે. એટલે કોઈ પણ પ્રકારનું પ્રયોજન ન હોય તો પણ કેવળ અને કેવળ શ્રી ઠાકોરજીની પ્રસન્નતાને માટે પણ શ્રીમદ ભાગવતજીનો પાઠ કરાવશો તો પણ એ પાઠ દ્વારા પ્રભુ તો પ્રસન્ન થશે જ, પણ એના બાકીના બધા ગૌણ ફલ છે કે જેના દ્વારા આપણા પિતૃઓને તૃપ્તિ થવાની છે, મુક્તિ મળવાની છે, એ બધું તો એની અંતર્ગત આવી જશે. આ તો સમાજ ભાગ્યશાળી છે કે દરેક જણ લાભ લઈ શકે એટલા માટે આ રીતનું આયોજન કર્યું છે. શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા નિત્યમ ભાગવતોદ્ભવમ. કંઈ ન થઈ શકે તો એક શ્લોકનો પાઠ કરો, અડધા શ્લોકનો પાઠ કરો. એટલો પાઠ કરીશું તો પણ યદિચ્છસી પરામ ગતિમ, ઉત્તમ ગતિની પ્રાપ્તિ આપણને થશે.